જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 217. હે માનવ, ઘણી વખત તમોએ સાંભળ્યું હશે કે આ સાલમાં સૃષ્ટિનો વિનાશ થવાનો છે. આવું ઘણી વખત સાંભળવા મળતું હોય છે. ઠીક છે, નાના મોટા મહાકાળ સોહમ પુરુષ જીવને રંજાડે છે, જેવા કે ધરતીકંપ કે પાણીના હોનારત જેવા કાર્યો કરીને જીવને મહાકાળ સોહમ પુરુષ જીવને ભરખી જાય છે. ઘણી વખત એવું પણ ગુરુ લોકો સોહમનું ભજન મુક્તિ માટે કરાવતા હોય છે. તો તે આંધળાઓ સમજો, તેને સોહમ પુરુષની ઓળખાણ નથી તેમ સમજવું. ખરેખર સોહમ પુરુષ તે પરમાત્મા પુરુષથી પુરુષની ઉત્પત્તિ છે. ખરેખર આપણે અજ્ઞાત હોઈએ એટલે આપણે સાચું માની જઈએ. ઠીક છે, પણ હે માનવ, નક્કી કરો. આપણે જેને ભજવો છે તેને પેલા નેણે નીરખી પિંડ પરખ કરવી છે. આંધળે આંધળા પરખ કરવા જવાનું નથી. બીજું, પરમાત્માના જ્ઞાનીઓ કહે છે કે જ્યારે આ સૃષ્ટિના વિસર્જન થશે ત્યારે પહેલા સૂર્ય અને ચંદ્રના તેજ ઘટશે, કારણ કે સૂર્ય અને ચંદ્ર સ્વયં પ્રકાશિત નથી. મનન કરો, રામ ભરોસે. હે માનવ, અમારા સદગુરુની વાણીમાં કહે છે કે કોઈ વખત જ્ઞાન વિચાર કરી તો જુઓ. સદગુરુ શિષ્યને પલટીને પોતાના સમાન બનાવે અને આપે તત્વ નિર્ધારા, એટલે તત્વના જ્ઞાન આપે છે. એ જ બ્રહ્મનિષ્ઠ વાણી, એટલે બ્રહ્મને જાણનારા અમૃતવાણી અનુભવથી બોલે છે. એમ વેદ અનુસાર પણ સર્વ બોલે છે. જે મહાવાક્યનો અર્થ જાણે તે ગુરુ અંશ અવતાર છે. 3 અવસ્થા 5 કોષના સાર અસાર કહે છે. અસાર એ મિથ્યા છે અને સત-તત્વ સાર. આત્મા જે પરમાત્માનું પ્રતિબિંબ સત સદા રહેલા છે. શિષ્યને ન્યારા લખાવે છે, એટલે 4 રામમાં સૌથી ન્યારા રામ છે તેની પરખ કરાવે છે. એમ જુદી જુદી રીતે શિષ્યને સમજાવે છે. 5 તત્વ છે તે હે જીવ આપણા શરીરમાં છે, તેથી શરીરનો આકાર બન્યો છે. કારણ કારજ એ કર લખાવે, એવા બુદ્ધિના દ્વૈત વિચાર છે. પૂર્ણ પદ છે તે સચ્ચિદાનંદ છે, તે ગુરુ બતાવે છે. જે સર્વ ઉપાધિથી ન્યારા છે, તેનામાં જગત ઉપાધિ એ મિથ્યા છે. જે જલ તરંગ પસાર, એટલે પાણીના તરંગો સમાન આવે નહીં વહી જાય. એવા અમારા સદગુરુ પ્રવીણરામ બ્રહ્મનિષ્ઠ મારા ઈષ્ટદેવ છે. એમને કોઈ દ્વેષભાવ નથી. દાસલાલ સદગુરુના લક્ષણ લાવે એમ જ શ્રુતિ અને સંત પણ વેદ મુજબ અને પરમાત્માના જ્ઞાન મુજબ પુકારે છે. એ કોઈ કરી તો જુઓ, કોઈ જ્ઞાનના વિચાર કરી તો જુઓ. શિષ્યને પલટીને કરે પોતાના સમાન, આપે તત્વ નિર્ધારા. બ્રહ્મનિષ્ઠ અનુભવવાણી હોય, વેદયનું સારયુચાર. મહાવાક્યનો અર્થ જાણે, તે ગુરુ લાખ અવતારા. એ કોઈ કરી તો જુઓ, કોઈ જ્ઞાનના વિચાર કરી તો જુઓ. 3 અવસ્થા 5 કોષની, કહે સાર સાર. મિથ્યાય સાર સાર તત આત્મા. શિષ્યને લખાવે ન્યારા, કોઈ કરી તો જુઓ, કોઈ જ્ઞાનના વિચાર કરી તો જુઓ. ભિન્ન ભિન્ન કરી શિષ્યને સમજાવે, 5 જીવ ઈશ્વરના ભેદ. કારણ કારજ એક લખાવે, બુદ્ધિ દ્વૈત વિચાર. કોઈ
કરી તો જુઓ કોઈ જ્ઞાનના વિચાર. પુરાણ પદ સચ્ચિદાનંદ બતાવે, સર્વ ઉપાધિથી ન્યારા. જગત ઉપાધિ જેના ત્યાં, જે જલ તરંગ પસારા કોઈ. કરી તો જુઓ કોઈ જ્ઞાનના વિચાર. ગુરુ પ્રવીણ રામ બ્રહ્મનિષ્ઠ ઇષ્ટ મારા, નહીં જેને કોઈ દ્વેત જરા. દાસલાલ એ ગુરુ ના લક્ષણ, શ્રુતિ સંત પુકારે કોઈ. કરી તો જુઓ કોઈ જ્ઞાનના વિચાર. રામ ભરોસે. તો હવેની વાણીમાં સદગુરુ કહે છે કે ચેતનના આધારે ચેત અચેત વિલાસ, એટલે આપ એમાં મટ્યા ન હોય. એટલે એમ કહે છે કે ચેત અચેત એ બે છે, એટલે એ દ્વૈત છે. અને જે ચેતન છે તે સૌથી ન્યારા પ્રકાશ છે. નિત્ય ન્યારા પ્રકાશ મારા સદગુરુજી છે. શિષ્ય કહે છે કે આપ જ મારા નિર્બંધન રામ છો. વિધિ નિષેધ વિકાર એ ચેતનની અંદર નથી. નિજાનંદ નિર્વાસ મારા સદગુરુ પ્રવીણરામ સ્થિત સ્વરૂપ છે. જે ઉત્પત્તિ સ્થિતિ લય ભાવમાં ન આવે એવા ચેતન છે. થાપ અથાપ ન પામીએ, નથી એક કે નથી બેવ, આપ જ આપ રહેલા છે. નિત્ય જ્યાંના ત્યાં આપ નથી, કોઈ ગયા કે નથી કોઈ આવ્યા. એવા અમારા સદગુરુ પ્રવીણરામ ચેતનથી નિશ્ચિત નિશ્ચય ચેતનને તે જાણે છે. જે ચેતનમાં ઉત્પત્તિ સ્થિતિ લય કે કોઈ ભાવ નથી એવા ચેતન છે. સદગુરુદેવ. ચેતનને આધારે ચેતય ચેત વિલાસ, આપ એમાં મટિયા ના હોય, નિત્ય ન્યારા પ્રકાશ. ચેતનને આધારે ચેતય ચેત વિલાસ, નિત્ય ન્યારા પ્રકાશ મારા સદગુરુ. આપ જ નિર્બંધન રામ, વિધિ નિષેધ વિકાર. નહીં ચેતનની અંદર ચેતનને આધારે, ચેતય ચેત વિલાસ. નિજાનંદ નિરવાસ, પ્રવીણ રામ સ્થિત સ્વરૂપ રે. ચેતન આધારે ચેતય ચેત વિલાસ. ઉત્પત્તિ સ્થિતિ લય ભાવના, નહીં ચેતનમાં કોઈ. થાપ યુથાપ ન પાયે, નહીં એક નહીં બેવું ચેતન આધારે ચેતય ચેત વિલાસ. નહીં એક નહીં બેવું, આપ જ આપ રહ્યા. નિત્ય જ્યાંના ત્યાં આપ, નહીં કોઈ ગયા નહીં કોઈ આવ્યા. ચેતનને આધારે ચેતય ચેત વિલાસ. પ્રવીણ રામ ચેતનથી નિચય, ચેતન જાણે તે ઉત્પત્તિ સ્થિતિ લય ભાવના. નહીં ચેતનમાં કોઈ ચેતન આધારે ચેતય ચેત વિલાસ. રામ ભરોસે. તો જેમને સદગુરુ ઉપર સાચા ભાવ હોય છે તેનાથી વિરહ નથી સહેવાતો. ભીતર વિરહની ઝાડ પ્રગટે છે. જેમ ઝાડમાં રૂમઝૂમ ફૂલ ફળથી હરિયાળા ભર્યા છે, તેમ સદગુરુને હું ભીતર ડાળે ડાળે એટલે રગે રગમાં શોધી ફળી વળી. એવી ઓચિંતી લાય ઘટ ભીતર લાગે છે ને કે ડાળે ડાળે જોતી ફરું છું કે મારા સદગુરુ સાહેબ ક્યાં વસે છે. એવી જ રીતે આ જગતમાં
માયા સર્વ જગ્યાએ ફેલાયેલી છે. તો જીવને માયાની લાય લાગે છે. માયા વિના જીવ રહી નથી શકતા. પરંતુ માયા જ કહે છે કે મારો સંગ કોઈ ન કરો. હું કોઈને બાળ નહીં આપું, કેમ કે માયાથી બધું જ મિથ્યા ઉપજે છે અને માયાથી જ વિસરે છે. એટલે આપેલ હોવા છતાં બધું લઈ લે છે. એટલે જેમને સદગુરુના શબ્દ સમજાઈ જાય છે અને સદગુરુ વિરહ અગ્નિથી જ્ઞાન ગુણ જાગે છે, જેથી વાસના ઝાડ બાળી નાખે છે. બળતા બળતા સારી બળી જાય છે. એવા વિરહ સતાવે છે. એટલો વિરહનો માર્ગ અટકે અને હર દિન નામથી નેહ લાગે છે. એવા વિરહ હાલ સતાવે છે. જેમને જ્ઞાન વિરહ લાગે તે ખલકનો ખેલ ત્યજે. વિરહથી તન તપાવીને નિજ સુખ પામી શુદ્ધ સ્વરૂપ લખ્યા. સદગુરુ ગમ જ્ઞાન સેન સંતની લઈને પ્રેમ રસાળ પીધા. તો અમારા સદગુરુ પ્રવીણરામ શિર સાટે પીવે એવા હરિના જન હરિના લાલ છે. જય સતગુરુદેવ. આ તો અનહદ વિરહની ચાડ જેમ લાગે રોમઝુમ ભરી હરિયાળા, તેમ ફરી ડાળ લાગી લાય અંદર ચિંતી મળી રહી ઝાડ. આ તો અનહદ વિરહની જાડ. મારો સંગ ન કરો કોઈ, દવ નહીં કોઈને બાળ. આ તો અનહદ વિરહની જાડ. વિરહ અગ્નિથી જ્ઞાન ગુણ જાયગા, દીધી વાસના જાડ. બળતી બળતી બળી ગઈ સારી, વિકાર બળિયા તત્કાળ. આ તો અનહદ વિરહની જાડ. વીર સતાવે નિંદર ન આવે, ખટકે વિરહ નો ભાર. હર દિન ને નામથી લાગો એવા વિરહ નાલ. આ તો અનહદ વિરહની જાડ. જ્ઞાન વિરહ જેને લાગે તજી કલક નાખે. વિરતન તપાયવા નિજ સુખ પામી, શુદ્ધ સ્વરૂપ ખ્યાલ. આ તો અનહદ વિરહની જાડ. ગુરુ ગમ જ્ઞાન સેન સંતની પિતા પ્રેમ રસાળ. પ્રવીણ રામ પીવે શિર સાટે, હરિજન હરી ના લાલ. આ તો અનહદ વિરહની જાડ. આ તો અનહદ વિરહની જાડ. રામ ભરોસે. તો સદગુરુની આરતી ગાતા શિષ્ય કહે છે કે આ તમારો બાળ અંતરથી તમને અરજ કરે છે, અમારા સંકટ દૂર કરો. સંત દાસ સંશય મટાડે અને ક્ષમતા રૂપ ધરે. એવા ભાણ રામ કૃપાના મહાસાગર, જે જ્ઞાનના પ્યાલા ભરી ભરી આપે. તેમજ રવિરામ કેવળ મત પૂરણ, જે ભ્રમ ભ્રાંતિ હણનારા છે. ભોજલરામ ચતુર્મતીના શોધક, જેથી નિર્મળ બોધ જરે. નરસિંહ રામ વિશ્વની દોલત અખંડ ભંડાર સરે. સવારામની વાત નિર્મળ તાપ અને પાપ બાળે. તેમજ કબીર સાહેબ સર્વના સુખ સાગર, સતચિત આનંદ અર્પે. વાલમરામ અજર અમર આતમ અનંત અખંડ હરિ છે. ધનારામના કેવળ સત પોત પોતાના પર છે. અખારામના જ્ઞાન વેરાગ સાધન લઈને ભૂમિ પર અવતરેલા. તો હાલ અમારા સદગુરુ પ્રવીણરામ, જેના ગુરુ યોગ અનાદિ એટલે પરમાત્માને પામવાના યોગ જાણે છે, જે
મુક્તિ અપાવી મુક્ત રીતે તરે છે. તો દાસલાલ અતિ આનંદ પ્રેમથી વંદન કરે છે અને હરદમ ધ્યાન ધરે છે. રામ ભરોસે. જય સદગુરુદેવ. જય ગુરુદેવ રે સ્વામી જય ગુરુદેવ રે. આર્ત જિજ્ઞાસુ હિતથી સંકટ દૂર કરે. જય જય ગુરુદેવ રે. સંત દાસ સંશયને કાપે સમતારો પધરે. ગુરુ સમતારો પધરે. પણ રામ કૃપાના સાગર પણ રામ કૃપાના સાગર પ્યાલા જ્ઞાન ભરે. જય ગુરુદેવ રે. રવિ રામ કેવળ મત પુરાણ ભ્રાંતિ ભ્રમ રે. ગુરુ ભ્રાંતિ ભ્રમ રે. પોચલ રામ ચતુર્મતિ શોધન પોચલ રામ ચતુર્મતિ શોધન નિર્મળ બોધ જરે. જય જય ગુરુદેવ રે. નરસિંહ રામ વિશ્વની દૌલત અખંડ ભંડારસ રે. ગુરુ અખંડ ભંડારસ રે. સવારામ વાત નિર્મળ સવારામ વાત નિર્મળ તાપય ને પાપ ચરે. જય ગુરુદેવ રે. કબીર સાહેબ સર્વ સુખ સાગર સતચિત આનંદ અર્પે. ગુરુ સતચિત આનંદ અર્પે. વાલ રામ યજુયાતમ વાલ રામ યજુયાતમ અનંત ખંડરી. જય જય ગુરુદેવ રે. તના રામ સત કેવળ પોત પોતાના પરે. ગુરુ પોત પોતાના પરે. અકારામ જ્ઞાન વૈરાગ્ય સાધન અકારામ જ્ઞાન વૈરાગ્ય સાધન ભૂમિ પર અવતરે. જય જય ગુરુદેવ રે. પ્રવીણ રામ ગુરુ યોગ યનાદિ જાણતા મુક્તિ તરે. ગુરુ જાણતા મુક્તિ તરે. દાસલાલ ના વંદન પ્રેમથી દાસલાલ ના વંદન પ્રેમથી હરદમ ધ્યાન ધરે. જય જય ગુરુદેવ રે. જય જય ગુરુદેવ રે. રામ ભરોસે.